આસામની ટોકલાઈ ટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ચા બાગોમાં કીટ નિયંત્રણ માટે જૈવિક પદ્ધતિ અપનાવી. ટોકલાઈ ટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ચા બાગોમાં કીટ નિયંત્રણ માટે જૈવિક પદ્ધતિ અપનાવી છે. આસામના સ્થાનિક માંસાહારી જીવાત રેડુવિડ બગ્સને પ્રજનન અને તૈનાત કરીને TTRI રાસાયણિક કીટનાશકો પર આધાર ઘટાડવા અને ટકાઉ ચા ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે. રેડુવિડ બગ્સ તેમના શિકારી સ્વભાવ માટે જાણીતા છે. ચા બાગોને ધમકી આપતી હાનિકારક જીવાતોને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ બગ્સ વિવિધ ચા જીવાતોના કુદરતી શિકારી છે, જેમાં બેરલૂપર ઇન્સેક્ટ્સનો સમાવેશ થાય છે, જે ચા પાંદડાને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે, ઉપજ અને ગુણવત્તા બંનેને અસર કરે છે. TTRIની અદ્યતન પ્રયોગશાળાઓએ આ લાભદાયી જીવાતોની વસ્તી સફળતાપૂર્વક વધારી છે અને પ્રયોગાત્મક રોલ-આઉટના ભાગરૂપે તેમને આસામના અનેક ચા બાગોમાં છોડવામાં આવી છે. આ પહેલ ચા ખેતીમાં રાસાયણિક હસ્તક્ષેપને ઓછું કરવા માટે TTRIની વ્યાપક વ્યૂહરચનાઓનો ભાગ છે. રાસાયણિક કીટનાશકોનો અતિશય ઉપયોગ માત્ર પર્યાવરણને જ વિક્ષેપિત કરતો નથી, પરંતુ તે અવશેષો છોડી જાય છે, જે ચાની ગુણવત્તાને અસર કરી શકે છે. જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ અપનાવીને TTRI કીટ નિયંત્રણ માટે વધુ પર્યાવરણ મિત્ર અને ટકાઉ દ્રષ્ટિકોણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. TTRIના ડિરેક્ટર એ બાબુએ ચા બાગોમાં કીટ અને રોગોને નિયંત્રિત કરવા માટે રાસાયણિક વિના પદ્ધતિઓના મહત્વ પર ભાર મૂક્યો. રેડુવિડ બગ લૂપર અને અન્ય ચા જીવાતોને અસરકારક રીતે નિયંત્રિત કરતો કુદરતી શિકારી છે. આ બગ્સને ઉછેરીને અને છોડીને અમે રાસાયણિક કીટનાશકોની જરૂરિયાતને નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ, તેમણે કહ્યું. TTRIના બાગના કામદારોને આ જીવાતોને ઉછેરવા માટે તાલીમ પણ આપે છે, જેનાથી આ પ્રથા ટકાઉ બને છે અને માત્ર સંસ્થાની પર આધાર રાખતી નથી. રેડુવિડ બગ્સનો પરિચય આસામના ચા ઉદ્યોગ પર સકારાત્મક અસર પાડવાની અપેક્ષા છે. કુદરતી રીતે કીટ વસ્તીને ઘટાડીને ચા બાગો રાસાયણિક કીટનાશકોના પ્રતિકૂળ અસર વિના ઉચ્ચ ઉપજ અને વધુ સારી ગુણવત્તાવાળા પાંદડા જાળવી શકે છે. આ દ્રષ્ટિકોણ વૈશ્વિક વલણો સાથે સંકળાયેલ છે, જે ટકાઉ કૃષિ તરફ છે અને આંતરરાષ્ટ્રીય ચા બજારમાં કીટનાશક ઉપયોગ પરના કડક નિયમનને પૂર્ણ કરે છે. TTRIની નવીન કીટ નિયંત્રણ પદ્ધતિ ટકાઉ ચા ખેતી તરફનો મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલની સફળતા અન્ય કૃષિ ક્ષેત્રોમાં જૈવિક કીટ નિયંત્રણ પદ્ધતિઓના વ્યાપક અપનાવવા માટે માર્ગ મોકળો કરી શકે છે, જે સ્વસ્થ અને વધુ સંતુલિત પર્યાવરણને પ્રોત્સાહન આપે છે.